શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વસ્તી વિસ્ફોટ તાસ 1. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે 11માં ભણી ગયા સાધન સંપત્તિમાં. સાધન સંપત્તિ કુદરતી અને માનવ સર્જિત બે પ્રકારની મુખ્ય છે. એમાંથી કુદરતી જે છે એ કુદરતે દરેક જગ્યાએ વિશ્વમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રમાણમાં મૂકેલી છે. અને માનવ વસ્તી છે એ માનવ ઉપર આધારિત છે, એના સમજ અને આયોજન ઉપર આધારિત છે. અને એ પણ એક પ્રકારની અતિ અગત્યની સાધન સંપત્તિ છે, ખૂબ અગત્યની છે. એનો મેક્સિમમ ઉપયોગ થવો જ જોઈએ. પણ માણસ જેટલા પ્રમાણમાં હોય એ પ્રમાણે એનું આયોજન પણ થવું જોઈએ. માનવ ધનનું આયોજન પણ થવું જોઈએ. જો એ ન થાય તો એનાથી વધારે કઠિન બીજું એક પણ નથી. અને એવા મુશ્કેલીજનક સંજોગો ઊભા થઈ શકે જેનો અત્યારે ઘણા બધા દેશો સામનો કરી રહ્યા છે. એમાંનો એક આપણો ભારત દેશ પણ છે. બાજુની ઇમેજમાં તમે જોઈ શકશો કે આપણી પોપ્યુલેશન અત્યારે કેટલી છે. સપ્ટેમ્બર 30, 2020ની પહેલાની જ વાત છે. 138,04,385 લોકો. કલ્પના કરો કે આટલું માનવ ધન ભારત પાસે છે, તો એના માટેનું આયોજન પણ કરવાનું છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે માનવ વસ્તી હોય અને સતત વસ્તી રહેતી હોય, એનું આયોજન થોડું કઠિન બને એ તો સ્વાભાવિક છે. સહજતાથી આપણે સમજી જ શકીએ. અને વિશ્વના જેટલા વિકસતા દેશો છે એમાં વસ્તીમાં થઈ રહેલો વિસ્ફોટ એ વધારે અત્યંત ગંભીર સમસ્યા તરીકે ગણાવા લાગે છે. દેશ છે એ પણ બે પ્રકારના છે. વિકસિત છે, જે ઓલરેડી ડેવલપ્ડ થઈ ગયા છે, એની પાસે ધન પૂરતું છે, ટેકનોલોજી છે, શિક્ષિત નાગરિકો છે, તો ત્યાં એ લોકોનું મેનેજમેન્ટ થોડું સરળ બને છે. વિસ્ફોટને અટકાવી પણ શકાય છે. પણ જે હજી દેશ વિકસિત નથી થયા પણ વિકસવાની દિશામાં કાર્યરત છે, જ્યાં દરેક બાજુએ સમસ્યા છે, ત્યાં જો વસ્તી વધારો હોય તો દેશ કઈ કઈ બાબતમાં એક સાથે કામ કરશે અને વિકસિત થશે એ પ્રશ્ન સામે આવે છે. અને ભારત છે એ સામાજિક અને આર્થિક રીતે વિકસતો દેશ છે. એટલે કે આપણે ત્યાં સામાજિક વિકાસ પણ વ્યવસ્થિત થયેલ નથી. સામાજિક વિકાસમાં ઘણી બધી વસ્તુ આવી જશે. એમાં શિક્ષણ પણ આવશે. હજી આપણી પાસે નિરક્ષરતા પણ છે. અને આ બધું હોવાને કારણે આર્થિક સમસ્યા તો હોય જ. આ બધાની સામે ઝઝૂમીએ છીએ આપણે. એટલે કે ડેવલપિંગ કન્ટ્રી તરીકે આપણે સતત કાર્યરત છીએ, પણ હજી એટલા સક્ષમ નથી કે એટલા મોટા જન સમુદાયનું વ્યવસ્થિત રીતે આપણે સંચાલન કરી શકીએ, દરેકનો વિકાસ કરી શકીએ. ભારતમાં અત્યંત ઝડપથી અને તીવ્ર રીતે વસ્તીમાં વધારો થતો રહ્યો છે. વસ્તીમાં થઈ રહેલા વિસ્ફોટક વધારાને કારણે દેશના સમગ્ર અર્થતંત્ર પર ભારે બોજો આવ્યો છે. સમજી શકાય એવી વાત છે કે આપણી પાસે મૂડી અમુક નિશ્ચિત માત્રામાં છે, સામે જન સમુદાય આટલું વિપુલ પ્રમાણમાં છે. જે માણસ છે એને
ખોરાકની વ્યવસ્થા કરવી પડશે, એના પોશાક માટે, એના રહેઠાણ માટે, એના શિક્ષણ માટે, એના આરોગ્ય માટે દરેકની વ્યવસ્થા કરવી પડે. એટલે અર્થતંત્ર ઉપર તો બોજો આવવાનો જ છે. અને એ જો યોગ્ય રીતે ન થઈ શકે, જે અત્યારે એવી કન્ડિશન છે, એના પરિણામે દેશમાં ગરીબો, બેકારો, નિરક્ષરતા, વસવાટોની તંગી, ભાવ વધારા જેવી અનેક સામાજિક આર્થિક સમસ્યાઓ ઉદ્ભવી છે. સ્વાભાવિક છે કે દરેકને સરકારી નોકરી પણ ના આપી શકાય, દરેક પાસે શિક્ષણ પણ નથી, તો રોજીરોટીના સાધન ન હોય તો ગરીબી આવે, બેકારી વધશે, નિરક્ષરતા છે, કારણ કે સામાજિક વિકાસ પણ આપણો પૂરતો નથી થયો, બધા શિક્ષિત પણ નથી, અક્ષરજ્ઞાનની પણ જ્યાં ઉણપ છે, નિરક્ષરતા પણ એક મોટો પ્રશ્ન છે. અને એ જ ઘણા બધા બીજા કારણો માટે પણ જવાબદાર પરિબળ છે. સાથે સાથે જમીન તો બધાને જેટલી મળેલી છે વિશ્વમાં કુદરતી રીતે એટલી જ છે. તમે વસ્તી વધે તો રહેઠાણની સમસ્યા વધવાની જ છે, એટલે વસવાટોની તંગી થાય છે. ભલે બહુમાળી ભવન થવા લાગ્યા છે, છતાં એની પણ એક લિમિટ છે. દરેક સાધન સંપત્તિ છે એ લિમિટેડ છે, વાપરનારા વધારે છે, માંગ વધારે છે, ઉત્પાદન ઓછું છે, ભાવ વધારો સ્વાભાવિક થાય. આમ અનેક સામાજિક અને આર્થિક સમસ્યાઓ અત્યારે ઉદ્ભવેલી છે, જેનો આપણે અલગ અલગ રીતે આયોજન કરીને સામનો કરી રહ્યા છીએ, એમાંથી બહાર નીકળવાના માટે. યોગ્ય સંચાલન માટે આયોજન એ મૂળ માર્ગ છે, એટલે કે આયોજન પાયાની બાબત છે. ત્યારે આટલા મોટા વિશાળ જન સમુદાયનું સંચાલન કરવાનું હોય ત્યારે, અને સાથે સાથે આટલી સમસ્યાઓ પણ એમાં પ્રવર્તમાન છે, ત્યારે ભારત સરકારે પણ આયોજનનો માર્ગ અખત્યાર કર્યો છે, એટલે કે એ પણ એના ઉપર કાર્યરત છે. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ આયોજન દ્વારા જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે વધતી જતી વસ્તી ગળી જાય છે. આ વસ્તુ સમજવા જેવી છે. માની લો કે આપણે કોઈ એક પ્રસંગ માટેનું આયોજન કરતા હોઈએ, 5000 લોકોનું આયોજન હોય, અને અચાનક જ જો ત્યાં 7000 લોકોનું આગમન થાય તો શું સ્થિતિ થઈ શકે? તો આવું જ કંઈક આપણા સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. આયોજન થાય છે કેટલી સંખ્યાના માટે, એના કરતાં વધારે સંખ્યા વળી જાય છે, દેશમાં ઉમેરાય છે. એટલે આયોજનના મુજબ જેટલો વિકાસ થવો જોઈએ એ દેખાતો નથી, અને આ વસ્તી વધારાની આખું જે વિકાસ છે એ ગળી જતું હોય ને એવું લાગે છે, અને કાંઈ પરિણામ ખાસ દેખાવું જોઈએ એવું દેખાતું નથી. પરિણામે ગરીબી અને બેકારીની સમસ્યાઓ ઉત્તરોત્તર ઓછી થવી જોઈએ, એના બદલે વધતી રહી છે, કારણ કે શિક્ષણ નથી, રોજગારી નથી. આ બધાને કારણે હજી જનમાનસ જે પ્રકારનું હોવું જોઈએ એ ઘડી નથી શકાતું. સ્કિલ મેનેજમેન્ટ પણ આટલી મોટી વસ્તીમાં બહુ શક્ય નથી બનતું. આથી વિસ્ફોટક વસ્તી વૃદ્ધિને અંકુશમાં લેવા માટે ભારત સરકારે વસ્તી નિયંત્રણનો કાર્યક્રમ પણ હાથ ધર્યો છે, એટલે કે લોકોને સમજ આપવી કે વસ્તી વધારો કેટલો નુકસાનકારક છે સમગ્ર દેશ માટે, પરિવાર માટે, વ્યક્તિગત સિદ્ધિ માટે, તેમજ સમગ્ર દેશ માટે. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અત્યાર કરતાં પણ વધારે અનેક સમસ્યાઓ એક સાથે આપણી સામે હતી. એમાંથી બહાર નીકળવાને માટે જ્યારે પંચવર્ષીય યોજનાઓનો
આધાર લેવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે સૌથી પહેલી આપણી માનવીની જરૂરિયાત છે એ છે ખોરાક. તો એના માટે જ પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિ ઉપર જ પ્રાથમિકતા આપવી કે વધારે ધ્યાન આપવું એવું નક્કી થયેલું. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો દર 5 વર્ષે કઈ બાબત ઉપર વધારે ફોકસ કરીને પંચવર્ષીય યોજના બનાવવી અને જેના ઉપર આપણે કામ કર્યું છે એની રૂપરેખા છે. સાથે સાથે અન્ય કામ થતા જ હોય પણ એમ છતાં મુખ્ય વાત દર 5 વર્ષે કઈ બાબત ઉપર ફોકસ કરવું એવું પણ આયોજન કરવામાં આવતું હોય છે. અને એ ટાઇટલ હેઠળ જ એ દ્રષ્ટિકોણ તરીકે જ એ દ્રષ્ટિકોણના આધારે જ એ 5 વર્ષ વધારે કામ થતું હોય છે. આમ દર 5 વર્ષે અલગ અલગ બાબત ઉપર ફોકસ કરીને સમગ્રતયા વિકાસ સાધવાનો એક પ્રયાસ થતો હોય છે. અને એમાં ભારત પણ પોતાની ભૂમિકા ધીરે ધીરે નિભાવતું આવે છે. પણ એમ છતાં જે વિસ્ફોટક વસ્તી છે એ આ બધા જ આયોજન ઉપર જાણે કે પાણી ફેરવી દેતી હોય એવું લાગે છે. માટે આપણે આ બાબતે પણ વિચારવું જ પડે. અગાઉ આપણે વાત કરીએ ભારત સરકારની સત્તાવાર વસ્તી નીતિમાં વસ્તી વધારાને અટકાવવા માટેના અસરકારક પગલાં લેવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ એક દેશ ચારે બાજુએ અલગ અલગ દિશામાં પ્રગતિ સાધવાના માટેના પ્રયત્ન કરતો હોય ત્યારે એનું એક પગલું વસ્તીને નિયંત્રણમાં રાખવાનું એ પણ હોય જ. અને એના ઉપર ભારત અત્યારે કામ કરી રહ્યું છે. અને એનું અસરકારક કામ થાય એના માટે ઘણા બધા પ્રયત્નો એ કરે છે, ઘણી રીતે કરે છે. સ્ટેમ્પ બહાર પાડીને જનજાગૃતિ ફેલાવવાની કોશિશ થાય છે. ટીવીમાં, રેડિયોમાં, અખબારોમાં, મેગેઝિનોમાં જાહેરાત આપવામાં આવે છે. અમુક એવી વીમા યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે જે 1 અથવા 2 બાળકો માટે હોય અથવા તો માત્ર એક જ દીકરી સંતાન ધરાવતા પરિવાર માટે અમુક યોજનાઓ હોય. સરકારી નોકરી બાબતની અમુક જ્યારે નીતિઓ હોય એમાં પણ કહેવામાં આવ્યું છે કે 2 થી વધારે સંતાનો હોય તો એમને સરકારી નોકરીમાં અવકાશ નથી રહેતો. આ રીતે અનેક આયોજનપૂર્વક, વિચારણાપૂર્વક આના ઉપર કામ થઈ રહ્યું છે. જેથી કરીને લોકોમાં એક જાગૃતિ કેળવાય અને લોકો એ દિશા તરફ નૈતિકતાપૂર્વક વિચારે. કારણ કે આ વ્યક્તિગત જવાબદારી પણ છે, કુટુંબની પણ છે અને દેશ માટેની, રાષ્ટ્ર માટેની પણ એક નૈતિક ફરજ છે. લોકો એ દિશા તરફ વિચાર કરતા થાય. અલગ અલગ દેશોમાં આના માટે અલગ અલગ પ્રકારના રૂલ્સ હોય છે. આપણે ત્યાં સમજૂતી ઉપર, શિક્ષણ ઉપર, નૈતિક મૂલ્ય આધારિત શિક્ષણ ઉપર આપણે વધારે ભાર આપીએ છીએ. વસ્તી વૃદ્ધિ પર અંકુશ મૂકવા માટે દેશમાં કુટુંબ નિયોજનનો વિસ્તૃત અને વ્યાપક કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે. એટલે કે અલગ અલગ જગ્યાએ કુટુંબ નિયોજનના અધિકારીઓ પોતાનું વ્યાખ્યાન આપે છે, એના હોર્ડિંગ્સ લગાવે છે. અલગ અલગ જાહેરાતો દ્વારા પણ લોકોમાં સમજ પૂરી પાડે છે કે જો યોગ્ય રીતે કુટુંબ નિયોજન થશે તો બધાના માટે કેટલું લાભદાયક છે, એની શું રીત છે, એના શું પરિણામ છે અને જો એ નહીં કરવામાં આવે તો એના પણ શું પરિણામ છે. આમ છતાં પણ વસ્તી વૃદ્ધિને નાથવાના પગલાંને પૂરતી સફળતા નથી મળી. એનું એક કારણ પાછું થઈ જાય છે કે વસ્તીમાં ખૂબ વધારો થાય છે, બધા સુધી પહોંચવું કે આ સમજને પહોંચાડવી એ શક્ય નથી બનતું. સાથે સાથે શિક્ષણનો અભાવ છે. એટલે લોકોમાં અમુક પ્રકારની
વિચારને વૃત્તિને સમજવાનો કે સ્વીકારવાનો એક માનસિક અભિગમ જે હોવો જોઈએ, એક વિધાયક અભિગમ જે હોવો જોઈએ, એ પણ નથી. સાથે સાથે ભારતમાં અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે પરિબળોએ વસ્તી વૃદ્ધિને ઉત્તેજન આપવામાં ભાગ ભજવ્યો છે. સમાજમાં ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે કે દીકરો હોય તો જ પિતાને સ્વર્ગ મળે, દીકરો જ અમુક કામ કરી શકે, દીકરીથી અમુક કામ ન થાય, અમુક કામ છે, અમુક રોજગાર છે એ તો દીકરો જ કરી શકે. ઘણી બધા પરિબળો છે આમાં, કે ખાલી દીકરાની એક ખેવનાને કારણે જ ઘણી વખત વસ્તી વધતી જાય છે. પણ નાગરિક ભૂલી જાય છે કે કુદરતનું પણ એક સંચાલન છે, મેનેજમેન્ટ છે, એનું પણ એક ગણિત છે. તો એનાથી વિરુદ્ધ આપણે કાંઈ કામ કરવાનું નથી. પણ આ સમજ શિક્ષણ ઓછો હોવાને કારણે દરેક સુધી પહોંચતી નથી, અને એના પરિણામે જે કાર્યક્રમો લોન્ચ કરવામાં આવે છે એની અસરકારકતાને પણ અસર થાય છે, એટલે કે બરાબર અસરકારક નીવડતા નથી. આથી ભારતના સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, વસ્તીશાસ્ત્રીઓ અને રાજનીતિ શાસ્ત્રીઓએ આવા 4 પરિબળોને સમજવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ટૂંકમાં આ ચારેય દ્રષ્ટિએ વિચારવામાં આવે છે. આ ચારેય ભેગા થઈ અને વિચારે છે કે વસ્તી વધશે તો શું પરિણામ આવશે, કેમ નિયંત્રણમાં એને રાખવી જોઈએ, કેમ લોકોને જાગૃત કરવા, શિક્ષિત કરવા આ બાબતે ચારેય દિશાએથી પ્રયત્ન થઈ રહ્યા છે. ટૂંકમાં ભારત હાલમાં વિસ્ફોટક વસ્તી વૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહેલ છે. એ તો હકીકત છે. બાજુમાં આંકડો આપણે જોઈએ છીએ કેટલો મોટો છે અને નિરંતર વધતો જ જાય છે. આજકાલ ઇન્ટરનેટ ઉપર લાઈવ આપણને વસ્તી વધારાનું જે સંખ્યા હોય છે એ પણ જોઈ શકતા હોઈએ છીએ. તમે વ્યવસાય લક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થી છો, સતત હાલના આંકડા એ વાકેફ રહેવાની એક દ્રષ્ટિકોણ કે એક રીત આપણામાં હોવી જોઈએ. શિક્ષણ છે તેમાં પણ છેલ્લામાં છેલ્લા આંકડા દરેક બાબતના આપણી પાસે હોવા જોઈએ. જેમ આપણે જિંદગીના દરેક ક્ષેત્રે વિકાસ કરતા હોઈએ ત્યારે આધુનિકમાં આધુનિક માહિતી કે સુવિધાનો ઉપયોગ કરવાના માટે ઈચ્છીએ છીએ, તો જાણકારી અને નોલેજ પણ આપણી પાસે આધુનિક હોવું જોઈએ, અને એને મેળવવાની રીત પણ આધુનિક હોવી જ જોઈએ, અને એ રીત આપણે કેળવવાની છે. કદાચ તમે આ ચેપ્ટર જ્યારે સાંભળતા હશો ત્યારે આ આંકડો વધી ગયો હશે. તમારી પાસે ફોન હોય એમાં તમે ચેક કરજો કેટલો વધારો થયો છે. એ દિવસમાં પણ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ દિશામાં કઈ ગતિએ જઈ રહ્યા છીએ. તે વિસ્ફોટ કેટલું નુકસાનકારક છે એ આપણે થોડી ઘણી ચર્ચા કરી, એનો પરિચય મેળવ્યો. હવે વસ્તી વિસ્ફોટનો અર્થ જોઈએ તો વિસ્ફોટનો અર્થ થાય છે ફાટવું. બોમ્બનો વિસ્ફોટ થતા તેની અસંખ્ય રજકણો દૂર દૂર સુધી ફેલાઈ જાય છે અને આસપાસનું સમગ્ર વાતાવરણ એની વાસ અને ધુમાડાથી ભરાઈ જાય છે. આ બોમ્બ વિસ્ફોટની આ કલ્પના એક રૂપક તરીકે કેટલાક લેખકોએ વસ્તીમાં થતા વધારાને લાગુ પાડીને વસ્તી વિસ્ફોટ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે કે બોમ્બ શબ્દ આપણા માટે કોમન છે, એ ફાટે છે, આપણે જોયો છે કેવી એની રજકણો ચારે તરફ ફેલાઈ જાય છે, વાતાવરણમાં ધુમાડો થઈ જાય છે, એની એક સ્મેલ અલગ પ્રકારની આવે છે, આપણને એક પ્રકારની ગૂંગળામણ થાય છે. સેમ સ્થિતિ વસ્તીની છે. એટલે આ વસ્તી વધારાને બોમ્બનું રૂપક આપ્યું છે કે જેમ બોમ્બ ફાટે એમ વસ્તી ફાટી નીકળી છે, અને રજકણ જેમ દેખાય એમ માણસો દેખાય છે. પરિણામે આયોજન છે એ ગૂંગળામણ અનુભવે છે,
એક પ્રકારનું નિરક્ષરતા કે બેકારી કે ગરીબીનો ધુમાડો છવાઈ ગયો છે, અંધકારમય થઈ ગયું છે. આયોજન છે એ બરાબર અસરકારક બની નથી રહ્યા. માટે જેવું બોમ્બ વખતે થાય છે, બોમ્બ ફાટતી વખતે, એવું જ આ વસ્તી વિસ્ફોટમાં પણ થયું છે. બાજુની આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે રેડ કલરમાં વસ્તીને દેખાડી છે અને એને મોટા પાયે જાણે કે મોટું ફાડીને આખા દેશને ગળી જતો હોય એવું દેખાડ્યું છે, પ્રતિકાત્મક દેખાડ્યું છે. એક સૂચક આકૃતિ છે કે વસ્તી વધારો છે એ આપણા દેશના વિકાસને જાણે કે ગળી જાય છે. તો આ આપણા માટે ખતરાની નિશાની છે. આપણે ચેતી જવું જોઈએ અને એ બાબતમાં યોગ્ય પગલાં લેવા જોઈએ, યોગ્ય સભાનતા કેળવવી જોઈએ. તો જ એ વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માટે યોગ્ય બાબત સાબિત થઈ શકે. વસ્તી વિસ્ફોટનો અર્થ થાય છે વસ્તીમાં થતો તીવ્ર વધારો. વધારો નહીં પણ તીવ્ર વધારો, ખૂબ વધારો, અતિ વધારો. એટલે કે કોઈ પણ દેશની વસ્તીમાં અત્યંત ઝડપથી વસ્તીનો વધારો થતો હોય ત્યારે એ ઘટનાને વસ્તી વિસ્ફોટ અગર વિસ્ફોટક વસ્તી વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે વસ્તીમાં થતો તીવ્ર વધારો એટલે શું? કોને આપણે તીવ્ર વધારો કહીશું? એનું માપદંડ શું? તો આના જવાબમાં કહી શકાય કે વસ્તીમાં થતો વધારો સ્ફોટક છે કે નહીં તે પાછો સાપેક્ષ પ્રશ્ન છે. એટલે કે ઘણી બધી બાબત ઉપર એ આધારિત છે. કારણ કે કોઈ પણ દેશમાં વસ્તી વૃદ્ધિ કેટલા પ્રમાણમાં ઈચ્છનીય ગણાય તે પ્રશ્નનો વિચાર જે તે દેશના આર્થિક સાધનોના સંદર્ભમાં કરવો જરૂરી છે. એટલે કે અમારી પાસે કેટલી સમૃદ્ધિ છે, કેટલી સાધન સંપત્તિ છે, એના પ્રમાણમાં કેટલી માનવ વસ્તી હોવી જોઈએ એનું એક સરેરાશ માપદંડ હોય છે. તો એના આધારે નક્કી કરી શકાય કે આપણને કેટલી વસ્તી પરવડે એમ છે, આપણે કેટલી વસ્તીનું વ્યવસ્થિત સંચાલન કે નિયમન કરી શકીએ એમ છે, એટલી વસ્તીનો વિકાસ કરી શકીએ એમ છે. આનો અર્થ એ થયો કે જે દેશમાં આર્થિક વિકાસના પ્રમાણ કરતાં વસ્તીમાં થતી વૃદ્ધિ ઘણી વધારે હોય ત્યારે એવી વૃદ્ધિને વિસ્ફોટક ગણી શકાય. બરાબર છે. તો આપણો આર્થિક જે દર છે અત્યારે એ ઓછો છે કારણ કે વસ્તી વધારો છે. તો લોકોમાં અભ્યાસ, રોજગારીનું પ્રમાણ ઓછું છે, માથાદીઠ આવક ઓછી છે, સામે ખૂબ વસ્તી વધતી જાય છે. તો આપણે ત્યાં જે વસ્તી વધે છે એ વૃદ્ધિનો જે દર છે એને વિસ્ફોટક ચોક્કસ ગણી શકાય. વિશ્વ આખાની 17.9% વસ્તી ભારતમાં અને આપણે બીજો ક્રમ ધરાવીએ છીએ. ડાબી બાજુની આકૃતિ ઉપર સતત ધ્યાન રાખતા રહેજો, ખ્યાલ આવશે. અને એક અંદાજ તો એવો પણ કે છે, નેટ ઉપર આના આંકડા ઉપલબ્ધ છે કે કદાચ 1 કે 2 વર્ષમાં ચીન કરતાં પણ ભારતની વસ્તી વધી જશે જો આ જ દરે વસ્તી વૃદ્ધિ થશે. તો આપણા માટે આ એક બહુ જ ચિંતાકારક બાબત છે જેના વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. વધારો વિસ્ફોટક છે કે નહીં એ શેના આધારે નક્કી કરી શકાય? તો દેશની કુલ રાષ્ટ્રીય સંપત્તિ, રાષ્ટ્રીય આવક એટલે કે આપણે નિકાસ કરતા હોઈએ એનામાંથી આપણને આવક થતી હોય, પછી માથાદીઠ આવક, જેટલી આવક થાય છે ને આપણે બધા માણસોમાં વેચી નાખીએ કુલ જનસંખ્યામાં તો માથાદીઠ આવક કેટલી થાય છે, કુલ ઉત્પાદન દેશમાં કેટલું થાય છે, માથાદીઠ ઉત્પાદન કેટલું થાય છે. અને આ બધા કરતા વસ્તી વૃદ્ધિ જો વધારે હોય તો એને કારણે દેશમાં ગરીબી, બેકારી, નિરક્ષરતા જેવી તીવ્ર સમસ્યાઓ છે એ ઉત્પન્ન થાય.
આવી બધી સમસ્યાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એનો સામનો કરી રહ્યા છીએ. માટે કહી શકાય કે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયેલો છે. બીજા શબ્દમાં કહીએ તો વસ્તી વૃદ્ધિ એ વસ્તી વિસ્ફોટ નથી. એટલે કે વસ્તી તો વધવી જોઈએ, માણસના અસ્તિત્વ માટેની એક વ્યવસ્થા છે કુદરતની, પરંતુ વાસ્તવમાં વસ્તીમાં અમુક વધારો થતો રહેવો એ ભલે સામાજિક જરૂરિયાત છે, એ જૈવિક ઘટના છે, થતો રહેવો જોઈએ, પરંતુ જ્યારે દેશના આર્થિક સાધનોના પ્રમાણ કરતા વસ્તી વધારો વધુ પ્રમાણમાં અને વધુ ઝડપે થાય છે, ત્યારે તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખી શકાય. તો આપણી પાસે અત્યારે જે ઉપલબ્ધ સાધનો છે, પછી માનવ સર્જિત હોય કે કુદરતી હોય, અને એના કરતા વધારે લોકો વધારે ઝડપે ભારતમાં ઉમેરાતા આવે છે. માટે કહી શકાય કે ભારતમાં વસ્તી વિસ્ફોટની સમસ્યા છે. પણ દેશમાં વસ્તી વિસ્ફોટ થયો છે કે નહીં, કઈ રીતે નક્કી કરી શકાય? તો એની પણ એક રીત છે. જેમ કે દેશમાં અનાજ અને ચીજવસ્તુઓનું ઉત્પાદન જે પ્રમાણમાં થતું હોય, એની સામે વસ્તી વૃદ્ધિની સમતુલા જળવાવી જોઈએ. એટલે એમ કે જેટલા પ્રમાણમાં ઉત્પાદન એટલા પ્રમાણમાં વસ્તી, કારણ કે માથાદીઠ અમુક દરેક માણસની અમુક જરૂરિયાત છે, ખોરાકની, રહેઠાણની, વસ્ત્રની, દરેક. પરંતુ આવી સમતુલા જ્યારે તૂટી જાય, એટલે કે દેશની બધી વસ્તીને પૂરું પાડી શકાય એટલું અનાજ ઉત્પન્ન ન થતું હોય, મકાનોની તંગી હોય, ઉત્પાદનના સાધનો પણ ઓછા હોય, વસ્તીની ગીચતા વધારે હોય, ત્યારે વસ્તીમાં થતો તીવ્ર અને ઝડપી વધારો જે છે એ સમસ્યારૂપ બને છે. અને આપણે આવું અત્યારે આપણા દેશમાં જોઈ રહ્યા છીએ. આવી રીતે સમસ્યારૂપ થતી વસ્તી વૃદ્ધિને હવે વસ્તી શાસ્ત્રની પરિભાષામાં વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વસ્તી વિસ્ફોટ એટલે રોજના માળખામાં વિવિધ પ્રકારની સમસ્યાઓ પેદા થાય એ સ્વરૂપે થતી તીવ્ર અને ઝડપી વસ્તી વૃદ્ધિ. રોજનું માળખું, રોજની જે દિનચર્યા આપણી જે છે, રોજનું જીવન છે, રોજિંદુ દૈનિક જીવન આપણું સામાન્ય જે છે, એ પણ સમસ્યાત્મક જ્યારે બનવા લાગે, જે સહજ હોવું જોઈએ, ત્યારે કહી શકાય કે વસ્તી વધારો એકદમ તીવ્ર છે અને વસ્તી વિસ્ફોટ થયેલો છે. તો આ દિશામાં શિક્ષિત વ્યક્તિએ ચોક્કસ વિચારવું જોઈએ અને એમાં સમજદારીપૂર્વક વિચારણા ધરાવીને જીવનનું આયોજન કરવું જોઈએ. हेलो फ्रेंड्स, वेलकम बैक माय यूट्यूब चैनल बायोलॉजी साइंस। आज हम आप लोगों को जनसंख्या वृद्धि अथवा पॉपुलेशन ग्रोथ के अंतर्गत जनसंख्या वृद्धि किसे कहते हैं, यह जनसंख्या विस्फोट क्या होता है, विश्व में जनसंख्या क्या है, भारत की जनसंख्या क्या है और जनसंख्या वृद्धि के कारण, जनसंख्या वृद्धि से हानियां तथा जनसंख्या वृद्धि को नियंत्रित करने के उपाय के बारे में बताएंगे। तो पूरी जानकारी के लिए मेरा पूरा वीडियो अंत तक ध्यान से देखिए और यदि अभी तक हमारे चैनल को सब्सक्राइब ना किया हो तो सब्सक्राइब जरूर कर लीजिए। चलिए पहले जनसंख्या वृद्धि क्या होती है समझा देते हैं। तो किसी भी देश की तेजी से बढ़ती हुई लोगों की संख्या ही जनसंख्या वृद्धि कहलाती है। मतलब आबादी में तीव्र गति से वृद्धि को ही जनसंख्या वृद्धि कहा जाता है अथवा इसी को जनसंख्या विस्फोट कहा जाता है। और देश की तेजी से बढ़ती हुई जनसंख्या उस देश के विकास को भी प्रभावित करती है। आपको बता दें कि विश्व की आबादी 2 व्यक्ति प्रति सेकंड, मतलब पूरे विश्व में 1 सेकंड में लगभग 2 बच्चे पैदा होते हैं। यदि इसे एक दिन के हिसाब से देखा जाए तो 2 लाख बच्चे एक दिन में पैदा होते हैं। और यदि 1 वर्ष की बात की जाए तो 1 वर्ष में लगभग 7 करोड़ व्यक्ति बढ़ते हैं। इस चार्ट को देखिए, ये चार्ट पूरे विश्व की आबादी का है। इसमें सन 1600 में पूरे विश्व की आबादी 50 करोड़ थी और धीरे धीरे देखिए
किस हिसाब से बढ़ती रही और 2011 में जनगणना के अनुसार पूरे विश्व की जनसंख्या 7 करोड़ या 7 अरब हो गई थी, जो अब और ज़्यादा होगी। बता दें कि एक रिपोर्ट के अनुसार सन 2050 तक विश्व की जनसंख्या 900 करोड़ तक होने का अनुमान है। ये तो हुई पूरे विश्व की जनसंख्या का ब्यौरा। चलिए अब भारत की जनसंख्या के आंकड़ों को देख लेते हैं। जनसंख्या की दृष्टि से चीन के बाद भारत का स्थान आता है, यानी चीन पहले स्थान पर है और भारत दूसरे स्थान पर है। मतलब सबसे अधिक जनसंख्या वाला देश चीन, इसके बाद भारत का स्थान है। भारत में जनसंख्या वृद्धि दर बहुत अधिक है। वर्ष 2011 की जनगणना के अनुसार भारत की जनसंख्या 121 करोड़ से अधिक थी। 121 करोड़ से अधिक 2011 की जनगणना के अनुसार, जो अब और अधिक होगी क्योंकि 2011 के आंकड़े हैं ये। भारत की आबादी का पॉपुलेशन इन इंडिया के इस चार्ट को देखिए, यानी भारत की आबादी के इस चार्ट को देखिए। इसमें सन 1901 में भारत की जनसंख्या 23 करोड़ 80 लाख थी और धीरे धीरे कैसे बढ़ी है आप चार्ट में देख सकते हैं, और 2011 में 121 करोड़ थी। इसी प्रकार से आप सोच सकते हैं कि कितनी अधिक जनसंख्या वृद्धि हो रही है या कितना जनसंख्या विस्फोट हो रहा है। चलिए अब जनसंख्या वृद्धि के कारणों को बता देते हैं। तो पहला कारण है निरक्षरता। इसका मतलब है शिक्षा की कमी लोगों में। निरक्षर लोग छोटे परिवार का महत्व तो नहीं जानते हैं। जो पढ़े लिखे लोग नहीं हैं, अनपढ़ हैं, वो लोग छोटे परिवार के क्या क्या लाभ होते हैं नहीं जानते हैं, और जिसका लाभ नहीं जानते हैं उसको क्यों अपनाएंगे। इसलिए निरंतर संतानोत्पत्ति होती रहती है, करते रहते हैं। मतलब अज्ञानतावश वे लगातार बच्चे पैदा करते रहते हैं, जिससे जनसंख्या वृद्धि होती रहती है। फिर दूसरा कारण है कम आयु में विवाह। तो ग्रामीण और अशिक्षित परिवारों में आज भी बाल विवाह की प्रथा प्रचलित है। गांवों के लोग कम उम्र में ही बच्चों की शादी कर देते हैं, यानी कम उम्र होती है तभी बच्चों की शादी कर देते हैं। जो लोग पढ़े लिखे नहीं हैं वे भी अपने बच्चों की शादी कम उम्र में ही कर देते हैं। कानून बनने के बाद भी लोग कम उम्र में ही शादी कर देते हैं या हो जाती हैं। इसी कारण उनके संतान भी जल्दी ही हो जाती हैं, यानी कम आयु में शादी होगी तो जल्दी ही बच्चे भी हो जाएंगे, जिससे जनसंख्या में वृद्धि होगी। हमारे देश की जलवायु गर्म है, जिससे कम आयु में ही लड़के और लड़कियां युवा हो जाते हैं, जो जनसंख्या वृद्धि का कारण हो सकते हैं या हो जाते हैं। अगला कारण है सामाजिक रीति रिवाज। हमारे देश में पुत्र का जन्म आवश्यक माना जाता है। भारत में बेटे की चाह में परिवार के बच्चों की संख्या बढ़ती जा रही है, यानी बेटे की चाह को लेकर के परिवार में बच्चों की संख्या बढ़ रही है। कहा जाता है कि वंश का नाम पुत्र से ही चलता है और पितृ ऋण भी तभी उतरता है जब पुत्र का जन्म हो जाए। इसीलिए पुत्र प्राप्ति की कामना को लेकर लोग अनचाही संतानें पैदा करते रहते हैं। कुल मिलाकर कहने का मतलब ये हुआ कि अपने देश में पुत्र पैदा करना जरूरी समझा जाता है। इसीलिए जब पुत्र नहीं होता है तब तक संतानें पैदा ही होती रहती हैं, जो जनसंख्या वृद्धि का कारण बनता है। फिर जनसंख्या वृद्धि का अगला कारण है मृत्यु दर में निरंतर कमी। आधुनिक चिकित्सा सुविधा के फलस्वरूप मृत्यु दर में कमी आई है। अकाल, महामारी, कुपोषण, भूखमरी आदि से अब मृत्यु बहुत कम हो गई है, क्योंकि चिकित्सा की सुविधाएं अधिक अच्छी हो गई हैं। इसलिए ये बीमारियां लगती नहीं तो मृत्यु होती ही नहीं है जल्दी। अच्छे स्वास्थ्य सेवाओं के कारण भी नवजात शिशुओं की मृत्यु में भारी कमी आई है। आपको बताते चलें कि भारतवर्ष में मृत्यु दर 1921 में 49.2 व्यक्ति प्रति हजार थी, जो 2011 जनगणना के अनुसार अब घटकर 6.3 व्यक्ति प्रति हजार हो गई है। मतलब सन 1921 में 1000 आदमियों पर लगभग 49 लोग मरते थे, लेकिन अब 2011 के आंकड़ों के अनुसार 1000 आदमियों पर या व्यक्तियों पर 6 लोग ही मरते हैं, जबकि जन्म दर में कमी नहीं हुई है। अतः जनसंख्या वृद्धि
का एक कारण ये भी है। फिर अगला कारण है निम्न सामाजिक स्तर, इसे गरीबी भी कहा जाता है। हमारे देश की अधिकांश जनता निर्धन है या गरीब है। वह इस बात पे विश्वास करती है कि जितने अधिक बच्चे होंगे वे काम करके अधिक धन लाएंगे और गरीबी दूर होगी। मतलब गरीब के कारण लोग यानी गरीबी के कारण लोग सोचते हैं कि जितने अधिक बच्चे होंगे सभी कमा कर लाएंगे और हमारी गरीबी दूर हो जाएगी। तो ये तो हुए जनसंख्या वृद्धि के कारण। चलिए अब जनसंख्या वृद्धि विस्फोट के परिणाम या जनसंख्या वृद्धि से हानियों को समझ लेते हैं। तो इसमें पहला है खाद्य सामग्री की समस्या। यदि जनसंख्या वृद्धि हो रही है तो खाद्य सामग्री की समस्या होगी, यानी देश की जनसंख्या में लगातार तीव्र गति से वृद्धि होने के कारण खाद्य पदार्थों की आपूर्ति दूभर हो जाती है। जैसे जैसे जनसंख्या बढ़ती जाती है तो खाद्य सामग्री का अभाव हो जाता है, और अभाव होगा तो बच्चों के शारीरिक विकास अच्छी तरह से नहीं हो पाएंगे। कुपोषण से बच्चों की मृत्यु दर बढ़ रही है, यानी कुपोषण होते हैं तो बच्चों की मृत्यु दर भी बढ़ती है। पोषक तत्वों की कमी के कारण व्यक्तियों का स्वास्थ्य भी प्रभावित हो जाता है, और आपूर्ति कम होने के कारण महंगाई भी बढ़ती चली जा रही है। तो जनसंख्या वृद्धि का परिणाम क्या हुआ कि अगर जनसंख्या अधिक बढ़ रही है तो खाद्य सामग्री की समस्या होगी। फिर अगला है शिक्षा की समस्या। शिक्षा की भी समस्या होगी, यानी जनसंख्या में तीव्र वृद्धि के कारण विद्यालयों की सामर्थ्य कम होती जा रही है और काफ़ी बच्चे प्रत्येक वर्ष प्रवेश से वंचित रह जाते हैं, प्रवेश नहीं पा पाते हैं विद्यालयों में, अतः उन्हें शिक्षा नहीं मिल पाती है। इससे बच्चों का शारीरिक तथा मानसिक विकास ठीक से नहीं हो पाता है। ये एक समस्या हो गई। फिर अगला है रोजगार की समस्या, यानी बढ़ती हुई जनसंख्या के साथ रोजगार के साधन उसी गति से नहीं बढ़ पाते हैं। जनसंख्या तो बढ़ रही है लेकिन रोजगार के साधन नहीं बढ़ पा रहे हैं, वो वहीं पर ठप हैं या कम हुए जा रहे हैं। इसके कारण बेरोजगारी तेजी से बढ़ती जा रही है। आजकल आप देख रहे हैं कितने बेरोजगार घूम रहे हैं, पढ़े लिखे बेरोजगार घूम रहे हैं। बेरोजगारी के कारण बच्चों को भूखा रहना पड़ता है और परिवार के सदस्य कुपोषण व अन्य रोगों के शिकार भी हो जाते हैं। फिर अगला है आवास की समस्या। जनसंख्या वृद्धि के कारण अधिकांश लोग गंदे तथा प्रकाशहीन घरों और झोपड़ियों में रहते हैं, यानी रहने के लिए स्थान नहीं। जब जनसंख्या वृद्धि बढ़ती ही जाएगी तो रहने के लिए स्थान भी नहीं रहेगा, घर भी नहीं होगा, बच्चे भूखे रहेंगे, आदि बहुत सारी समस्याएं हो जाती हैं। सड़कों के किनारे लोग सोते हैं और लाखों लोग ऐसे हैं जो सड़कों के किनारे सोते हैं। जनसंख्या वृद्धि ये एक दुष्परिणाम है जो आवास की समस्या बढ़ रही है। फिर अगला है चिकित्सा व्यवस्था की समस्या। तो जनसंख्या में तीव्र वृद्धि के कारण अस्पतालों में अधिक भीड़ रहती है, तो चिकित्सा व्यवस्था की समस्या में रोगी है, रोगी को इलाज नहीं अच्छे से मिल पा रहा है, उचित चिकित्सा नहीं मिल पा रही है, जिससे जो अपने देश में नागरिकों की संख्या, ऐसे नागरिकों की संख्या जो बीमार हैं, रोगी हैं, उनकी बढ़ती चली जा रही है, रोगियों की संख्या। फिर अगला है प्रदूषण। जनसंख्या वृद्धि के कारण जल, वायु, मृदा प्रदूषण बढ़ रहा है। इससे समस्त जीवधारी प्रत्यक्ष या परोक्ष रूप से प्रभावित हो रहे हैं। जब जल प्रदूषण होगा, वायु प्रदूषण होगा, मृदा प्रदूषण होगा तो जल मनुष्य भी पीता है, जानवर भी पीते हैं, अन्य पशु पक्षी भी पीते हैं, तो ये सभी प्रभावित होंगे। यानी जल प्रदूषण होगा तो अन्य जो जीवधारी हैं वो भी प्रत्यक्ष या परोक्ष रूप से प्रभावित होते हैं। जल स्रोतों के प्रदूषित होने के कारण पीने के जल के लिए शुद्ध जल उपलब्ध नहीं हो पाता है और पीने का जल भी अस्वच्छ हो जाता है, स्वच्छ नहीं रह जाता है। फिर है संक्रामक रोग। तो अधिक जनसंख्या वृद्धि के कारण संक्रामक रोगों के फैलने की संभावनाएं अधिक हो जाती हैं। यानी संक्रामक रोग ऐसे रोग जो एक व्यक्ति से दूसरे व्यक्ति में फैल जाते हैं, संक्रामक रोग कहलाते हैं। और फिर अगला है कृषि भूमि का बंटवारा। यानी भारत कृषि प्रधान देश है, परिवार में वृद्धि होने से कृषि पर अधिक भार पड़ता है, परिवार का बंटवारा होता है तो कृषि भूमि जो होती है वो छोटे छोटे टुकड़ों में बढ़ जाती है, जिससे परिवार की आर्थिक स्थिति बिगड़ जाती है। तो इस तरह से ये जनसंख्या वृद्धि के प्रभाव हैं, या जनसंख्या वृद्धि से हानियां होती हैं, या जनसंख्या विस्फोट के परिणाम मैंने आपको बताएं। फिर अंत में आपको ले चलते हैं जनसंख्या वृद्धि के नियंत्रण पर, यानी कंट्रोल ऑफ पॉपुलेशन ग्रोथ पर। तो पहला है कानून व्यवस्था। भारत में जनसंख्या वृद्धि को रोकने के लिए संविधान में कोई कठोर कानूनी व्यवस्था नहीं है, इसलिए कानूनी व्यवस्था की जानी चाहिए ताकि जनसंख्या वृद्धि को नियंत्रित किया जा सके। सरकार ने विवाह योग्य लड़कियों की आयु 18 वर्ष और लड़के की आयु 21 वर्ष निर्धारित की है, लेकिन इस कानून का भी कठोरता से पालन नहीं हो पा रहा है। 18 वर्ष से पहले ही शादी की जा रही लड़कियों की और लड़कों की 21 वर्ष से पहले ही शादी हो रही है। यानी इस कानून व्यवस्था का कोई प्रभाव नहीं पड़ रहा है, न इसका नियम कानून माना जा रहा है। फिर जनसंख्या वृद्धि का अगला नियंत्रण है
उचित शिक्षा का प्रबंध यानी जनसंख्या वृद्धि को नियंत्रित करने के लिए उचित शिक्षा व्यवस्था अति आवश्यक है। शिक्षा के माध्यम से ही व्यक्तियों में जागृति लाकर परिवार को सीमित रखने की प्रेरणा दी जा सकती है। शिक्षित व्यक्ति अंधविश्वास और रूढ़िवादिता से बाहर निकल आता है, जिससे होगा क्या कि जनसंख्या वृद्धि को कंट्रोल करने में मदद मिलेगी, यानी जनसंख्या वृद्धि को नियंत्रित किया जा सकता है। उनको शिक्षा देकर, उनको समझाकर कि जनसंख्या वृद्धि से क्या हानियां हैं और परिवार नियोजन या परिवार कम रहने से क्या क्या फायदे हैं, ये उनको बता करके जनसंख्या वृद्धि को नियंत्रित किया जा सकता है। फिर है सीमित परिवार। भारतवर्ष में लगभग 11 करोड़ परिवार ऐसे हैं जिनकी वैवाहिक आयु निर्धारित आयु से कम है, यानी जो निर्धारित आयु की गई है 18 वर्ष लड़की की और 21 वर्ष लड़के की, उससे कम है और विवाह हो चुके हैं। इन्हें शिक्षित करके परिवार को सीमित रखने के लिए प्रोत्साहित किया जाए। उन्हें बताया जाए कि सीमित परिवार के क्या क्या लाभ होते हैं, प्रोत्साहित किया जाए, उनको समझाया जाए। फिर अगला है परिवार कल्याण संबंधी कार्यक्रमों में रुचि, यानी परिवार को सीमित रखने के लिए सरकार द्वारा ऐसे कार्यक्रमों का आयोजन किया जाना चाहिए जिनसे लोगों को प्रोत्साहन मिल सके और वे परिवार कल्याण संबंधी कार्यक्रमों में रुचि लें। जैसे 2 बच्चों वाले परिवार वाले व्यक्तियों के बच्चों को निःशुल्क शिक्षा दी जाए, यानी जिनके 2 ही बच्चे हैं उनको क्या करना चाहिए सरकार को कि उनको निःशुल्क शिक्षा देनी चाहिए। सरकारी अस्पताल में मुफ्त इलाज के लिए उनको करवाना चाहिए। आवासीय योजनाओं में आरक्षण मिलना चाहिए उन लोगों को। नौकरियों में प्राथमिकता दी जानी चाहिए। स्वयं का व्यवसाय करने हेतु बैंकों से ऋण की सुविधा होनी चाहिए। ऐसे ही परिवार कल्याण संबंधी विशेष भत्ता आदि भी दिए जाने चाहिए। यदि ऐसा किया जाए तो जनसंख्या वृद्धि पर कंट्रोल किया जा सकता है, जनसंख्या वृद्धि को रोका जा सकता है या जनसंख्या वृद्धि को कम किया जा सकता है। फिर अगला है आर्थिक स्तर में सुधार। उचित रोजगार के अवसर उपलब्ध कराकर व्यक्ति के आर्थिक स्तर में सुधार किया जा सकता है। जिस परिवार की आर्थिक स्थिति अच्छी नहीं होती है वह संतान के दायित्व को अच्छी प्रकार से निभा नहीं पाते हैं। ऐसे व्यक्ति अपने परिवार को सीमित ही रखता है, यानी आर्थिक स्तर में सुधार रखा जाए। उचित रोजगार के अवसर उपलब्ध करा करके व्यक्तियों के आर्थिक स्तर में सुधार किया जा सकता है। उनको रोजगार दे करके उनका आर्थिक स्तर सुधारा जा सकता है। फिर जनसंख्या वृद्धि का अगला नियंत्रण है परिवार नियोजन या परिवार कल्याण। इसके बारे में मैं अगले वीडियो में आपको बताऊंगा, क्योंकि परिवार नियोजन पर एक फुल क्वेश्चंस आता है पेपर में, इसलिए इसको अगले नेक्स्ट वीडियो में आपको बताऊंगा। तो आज के अंक में इतना ही। अगले अंक की जानकारी के लिए मेरे चैनल को सब्सक्राइब कर लीजिए और साथ में बेल आइकन को भी प्रेस कर लीजिए ताकि आने वाले अगले वीडियो की नोटिफिकेशन भी, उसकी जानकारी भी आपको सबसे पहले प्राप्त हो जाए। धन्यवाद।